જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। આજે આપણે બનાવીશું આલુ પરોઠા, પણ એ ચીઝવાળા બનાવીશું ફ્રેન્ડ્સ। તો એકદમ સરળ રીતે બની જાય એવા ચીઝવાળા આલુ પરોઠા આપણા સરસ તૈયાર થઈ ગયા છે। તમને અહીંયા વધારે પસંદ હોય તો તમે વધારે બી અહીંયા ચીઝ નાખીને ખાઈ શકો છો, પણ મેં નોર્મલ જ રાખેલું છે। જેટલું પસંદ હોય એટલું ચીઝ તમે ઉમેરી અને આ રીતે તમે ચીઝવાળા આલુ પરોઠા ઘરે આસાનીથી બનાવી શકો છો। તમે ચટણી સાથે, લસણની અથવા સોસ સાથે, જે તમને પસંદ હોય એની સાથે તમે ખાઈ શકો છો। આ એક જાતનો નાસ્તો છે, સવારે અથવા સાંજે, અથવા તમે ક્યાંય નોકરી કરતા હો, છોકરાઓ સ્કૂલે જતા હોય, બાળકો તમારા, તો એને બી તમે લંચ બોક્સમાં આપી શકો છો। તો જુઓ, આપણા સરસ એકદમ હેલ્ધી અને ટેસ્ટી, હેલ્ધી તો ના કહેવાય કારણ કે ચીઝ આપણે ભરપૂર ઉપયોગ કરેલો છે અને બટેકાનો ઉપયોગ કર્યો છે, પણ તેલ ઘીનો બિલકુલ અહીંયા માપસર ઉમેરો કરેલો છે। તો ચાલો એકદમ સરસ આજની રેસીપી આપણે જોઈ લઈએ કે રેસીપીમાં શું શું સામગ્રી પડે છે। તો સૌથી પહેલાં બાફેલા બટેકા મેં 3 અત્યારે લઈ લીધા છે, છાલ કાઢી અને આપણે સાઈડમાં મૂકી દીધા છે। હવે જે આપણે રોટલી કરતા હોય એ જ લોટ અહીંયા ચાળીને લીધેલો છે, 1 વાટકી ભરીને। ત્યાર પછી લોટ બાંધતી વખતે થોડા આપણે મસાલા કરીશું। તો એમાં કસૂરી મેથી લીધી છે। જુઓ, બટેકા છે એ પેટમાં થોડા હેવી પડે છે આપણે પરોઠા ખાઈ ત્યારે, તો એની સાથે તમે લોટની સાથે જો એકવાર આ રીતે કસૂરી મેથી નાખજો તો એનાથી તમને એકદમ પેટ તમને ભારે નહીં લાગે। અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખ્યું, 1 ચમચી જેટલા તલ નાખ્યા છે અને 1 ચમચી જેટલું મોયણ માટે તેલ નાખેલું છે। બસ આટલી 4 સામગ્રી નાખી અને લોટને પછી સારો એવો મિક્સ કરવાનો છે, એકદમ સરસ મિક્સ કરી દો। હવે કેટલી ક્વોન્ટિટીમાં તમે લોટ લીધો હોય એ પ્રમાણે તમે મસાલા અને મોયણ કરી શકો છો। પછી જરૂર પૂરતું અહીંયા પાણી લઈ અને લોટ બાંધવાનો છે। હવે તમને એમ થશે કે લોટ કેવો બાંધવાનો, તો લોટ તમે અહીંયા પરોઠાનો બાંધી શકો છો, નોર્મલ તમે ઘરમાં રોટલી કરતા હો બસ એ જ ટાઈપનો અહીંયા લોટને રાખવાનો છે। પછી તમારી પાસે ટાઈમ હોય તો 10 મિનિટ અથવા અડધી કલાક, વધારે હોય તો વધારે સોફ્ટ તમારા ઉપરનો પડ છે એકદમ થશે। તો મેં 10 મિનિટ માટે જ અને લોટને સાઈડમાં મૂકી દીધો છે, ત્યાં સુધીમાં આપણે મસાલાનું અંદરનું આપણે થોડું બનાવી દઈએ। તો સરસ બટાકા એકદમ છાલ કાઢી અને ઠંડા થઈ ગયા હતા, પછી આ રીતે મિક્સ મતલબ મેસર હોય તો મેસરથી બી કરી શકો છો। અને આ છે એક નાનું એવું જે 10 કે 20 રૂપિયાવાળું ચીઝનું આ એક પેકેટ આવતું હોય છે, ક્યુબ આવતું હોય છે, એ તમે લઈ શકો છો। હવે તમારે અંદર નાખવું હોય ચીઝ તો બી નાખી શકો છો, અથવા તમે પરોઠા બનાવો ત્યારે બી ગરમ ગરમ ઉમેરીને એવી રીતે ખાઈ શકો છો। પણ અહીંયા બાળકોને આ રીતે વધારે પસંદ હોય છે, તો તમે આ રીતે બટાકાના મિશ્રણમાં બી તમે ઉમેરજો। પછી આપણે થોડા મસાલા કરવાના છે, સ્વાદ અનુસાર મીઠું નાખ્યું, થોડું ચીઝ નાખ્યું, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, 5 ચમચી હળદર, 5 ચમચી જેટલું અહીંયા ગરમ મસાલો છે, થોડા લીલા મરચાં, ડુંગળી, અહીંયા તમને મસાલો તમને જે પસંદ હોય એ તમે અહીંયા ઉમેરી શકો છો। તો બસ મેં આટલી સામગ્રી ઉમેરી છે। અને આ એક પાઉચ છે ટામેટા સોસનું, બસ 1 પાઉચ મતલબ અહીંયા 1 ચમચી જેટલું અહીંયા મેં ઉમેરેલું છે, જેથી કરી અને મારે અહીંયા ખટાશ કે ગળપણ નાખવાની જરૂર નથી પડી। એક ટામેટા સોસ નાખવાથી એકદમ ખાટો અને ગળ્યો ટેસ્ટ ચટપટો અહીંયા મસાલામાં સરસ આવશે। ચીઝનો સ્વાદ તો છે જ, પણ થોડું અહીંયા વધારે તમારે એકદમ ચટપટું ખાવું હોય, ખટાશ અને ગળ્યું, તો જરૂરથી તમારા ઘરે ટામેટો સોસ પડ્યો હોય તો તમે ઉમેરી અને નાખી શકો છો। એકદમ સરસ ટેસ્ટી આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે અહીંયા લોટને ચેક કરીશું। લોટ લગભગ 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને એકદમ સરસ પોચો રૂ જેવો લોટ તૈયાર થઈ ગયો છે। આ ટાઈપનો આપણો લોટ રહેવો જોઈએ, તો ઉપરથી એકદમ સરસ સોફ્ટ અને પોચા આપણા પરોઠા બને છે। હવે આપણે થોડો હજુ બી ચોપર ઉપર લઈ લીધો છે અને થોડો હાથથી આપણે મસળીશું, જેટલો મસળશો એટલા જ તમારા પરોઠા બહુ જ સરસ થશે। અને હવે આપણે એમાંથી 2 લુવા લઈ લીધા છે, પછી કોરો લોટ લેવાનો છે। કોરો લોટ લઈ અને એકદમ સરસ પાતળી આપણે નોર્મલ ઘરમાં રોટલી બનાવતા હોય બસ એ ટાઈપની આપણે એક રોટલી વણવાની છે। આ પરોઠા એવા છે કે તમને અહીંયા કોઈ ઉપર અંદર જે મસાલો કર્યા પછી આપણે આલુ પરોઠામાં એવું હોય છે કે ફાટી જતા હોય છે, પણ હું તમને આ ટ્રીક અલગ જ બતાવીશ કે બિલકુલ તમારા પરોઠા ફાટશે નહીં અને એવી રીતે મસાલો ભરી
ભરીશું, આકાર બી સરસ આવે છે. તો એકવાર આ મારી રીતથી જરૂરથી પરોઠા બનાવજો. તો તમારે અહીંયા કોઈ વણવાની ઉપર ઝંઝટ બી નથી. ફક્ત ખાલી તમે 2 રોટલી પાતળી બનાવી દો અને અહીંયા મિશ્રણ બટાકાનું ઉમેરી દો. હવે એક પાતળી રોટલી આપણી સરસ થઈ ગઈ છે. પછી એના ઉપર જે આપણે બટાકાનું અંદરનું મિશ્રણ તૈયાર કર્યું છે ચીઝવાળું, એ પાથરી દેવાનું છે. પણ વચ્ચે જ આ રીતે તમારે પાથરવાનું છે, બહુ સાઈડમાં ફેલાવવાની જરૂર નથી. હવે અહીંયા તમને વધારે પસંદ હોય તો તમે ચીઝ બી ઉમેરી શકો છો. તો મેં થોડું લગભગ અડધી ચમચી જેટલું ચીઝ મારે જરૂર પૂરતું મેં અહીંયા ઉમેરી દીધું છે. હવે જે બીજી રોટલી કરી છે એ એના ઉપર આ રીતે મૂકી દેવાની છે. હવે જુઓ, આ રીતે થોડું પ્રેસ કરી દેવાનું. જ્યાં જ્યાં તમારો મસાલો હોય બસ એટલી જ જગ્યાએ તમારે અહીંયા મસાલાને ફેરવવાનો છે. પછી આ રીતે મેં એક તાસડી લઈ લીધી છે કાસાની, કારણ કે મારી પાસે આ ધારવાળી અને માપની જ હતી. હવે જુઓ, અહીંયા થોડું થોડું તમને ઉપર દેખાય છે ને મસાલાનો ભાગ, એને તમે હાથથી જ થેપી શકો છો. જુઓ, સરસ આ રીતે પાતળું કરી શકો છો. બસ આ ટ્રીક અપનાવશો ને તો તમારા પરોઠા બહુ જ સરસ થશે અને તમને વણવામાં કે કંઈ અહીંયા ફાટી જવાની કોઈ ઝંઝટ જ નથી. એકદમ સરસ આ પરોઠા બની જતા હોય છે ફ્રેન્ડ્સ. તો જુઓ, હવે આપણા બધા પરોઠા સરસ વણાઈ ગયા છે અને સરસ અહીંયા મસાલો બી ભરી અને તૈયાર કરી દીધો છે. ત્યાર પછી આ રીતે એક તાવડીમાં થોડું ઘી લગાવેલું છે. તમને ઘીમાં, બટરમાં, જેમાં પસંદ હોય તેલમાં, એમાં તમે શેકી શકો છો. હવે જુઓ, અહીંયા મસાલોનો ભાગ મેં નીચે રહેવા દીધો છે અને ઉપર આ રીતે થોડું નીચે ઘી નાખી અને પછી પલટાવી દેવાનું છે. હવે મસાલાવાળો ભાગ છે ને બિલકુલ અહીંયા ફાટી નહીં જાય કે મસાલો તમારો બહાર નીકળશે નહીં. તમે જોઈ શકો છો કે એકદમ અને પરાઠું આપણું સરસ તૈયાર થઈ ગયું છે. થોડુંક તેલ અથવા ઘી જે તમને પસંદ હોય એ તમે અહીંયા ઉમેરી અને ધીમી આંચે તમારે શેકતું જવાનું છે. બદામી રંગનું જ શેકવાનું છે. બહુ અહીંયા દાજ ના આવે પરોઠામાં, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. નહીંતર તમારા પરોઠા બિલકુલ સારા નહીં થાય, દેખાવમાં બી સારા નહીં લાગે અને ખાવામાં બી કડવાશ આવી જશે. તો જુઓ, સરસ લાલાશ પડતા ધીમી આંચે હું આ રીતે એક પછી એક પરોઠાને શેકતી ગઈ હતી. જુઓ, એકદમ સરસ બધી બાજુથી આપણા પરોઠા શેકાઈ ગયા છે ફ્રેન્ડ્સ. તો વિડીયો સારો લાગે તો જરૂરથી એક લાઇક કરજો. વિધિ કિચનને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી ચેનલને વધારે ને વધારે શેર કરતા રહેજો. તો જુઓ, અંદર એકદમ ચીઝ આપણે ઉમેરી છે ને એકદમ સરસ પીગળી ગઈ છે. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.